એક્ઝામ સર્વિસ પર આપેલા જીએસટીનું રિફંડ કઈ રીતે મેળવી શકાય એ આ કેસથી આપણે સમજીએ। એક કંપની હોસ્ટેલ અને એજ્યુકેશન રિલેટેડ સર્વિસીસ આપતી હતી અને એનું બિલ્ડિંગ રેન્ટ ઝીરો ટેક્સ સર્વિસમાં હતું, મતલબ જીએસટી લેવાનો હતો નહીં, પરંતુ જીએસટી ભૂલથી ભરાઈ ગયો અને જ્યારે આ ભૂલની ખબર પડી ત્યારે રિફંડની એપ્લિકેશન કરવામાં આવી અને ડિપાર્ટમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સેક્શન 54 મુજબ 2 વર્ષનો જે સમય છે વીતી ગયો છે। કંપનીએ સીધી વાત કરી કે જે સર્વિસ પર ટેક્સ લેવાનો જ નથી થતો તેને સેક્શન 54ની ટાઈમ લિમિટથી કઈ રીતે બાંધી શકાય। આ તો લોની બહાર જઈને લેવાયેલો ટેક્સ છે। પછી જ્યારે આ કેસ કોર્ટમાં ગયો ત્યારે કોર્ટે એવું કીધું કે કાયદાની સત્તા ઉપર જઈને ઉઘરાવેલો ટેક્સ રિફંડ આપવો જ પડે અને એવું ડિસિઝન આપ્યું કે આ કેસમાં સેક્શન 54ની ટાઈમ લિમિટ લાગુ નથી પડતી અને માત્ર ને માત્ર લિમિટેશન એક્ટ જ લાગુ થશે। એટલે ડિપાર્ટમેન્ટને એવું કહેવામાં આવ્યું કે 4 વીકમાં રિફંડ આપો અને લિમિટેશનનો કોઈ વાંક નહીં કાઢો। આવા જ કેસીસને ઊંડાણપૂર્વક સમજવા માટે મારા વોટ્સઅપ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેની લિંક બાયોમાં આપેલી છે।